ભાવનગર મહાનગરપાલિકા અને રેલવે દ્વારા રસ્તાઓ બંધ કરવાની બાબતને લઈને ખૂબ મોટો વિવાદ સર્જાયો હતો તે સૌ કોઈ જાણે છે। રેલવે વિભાગના અધિકારીઓ પોતાની મનમાની મુજબ રસ્તાઓ બંધ કરી દેતા હોય છે, જેને લઈને રાહદારીઓને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે। પરંતુ ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.વી. ઉપાધ્યાય દ્વારા આ રેલવેના અધિકારીઓને પાઠ ભણાવ્યો હતો અને મહાનગરપાલિકા દ્વારા રેલવેને અપાતો પાણી પુરવઠો બંધ કરીને રેલવેના અધિકારીઓની શાન ઠેકાણે લાવ્યા હતા। રેલવેની હદમાંથી પસાર થતા રસ્તાઓ રેલવેના અધિકારીઓ દ્વારા મનમાની રીતે બંધ કરી દેવામાં આવતા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રેલવેમાંથી મહાનગરપાલિકાની હદમાં આવતા રસ્તાઓ અને પાણી પુરવઠો બંધ કરી દેતા રેલવેના અધિકારીઓ દોડતા થયા હતા। ત્યારે આજે ફરી આ વિવાદને છંછેડતા રેલવેના અધિકારીઓ દ્વારા હાદનગર તરફ જવાના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી વિરુદ્ધ શું પગલાં લેવામાં આવે છે તે આવનારો સમય બતાવશે।